આજે હું તમારી સામે કોઈ મોટી ફિલોસોફી જાળવા નથી આવ્યો, પણ એક સત્ય કહેવા આવ્યો છું. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણું જીવન સરળ હોય, કોઈ મુશ્કેલી ન હોય અને બધું આપણી ઈચ્છા મુજબ થાય. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોલસા પર દબાણ ન આવે તો તે ક્યારેય હીરો બની શકે? જો સોનું અગ્નિમાં ન તપે તો શું તે ઘરેનું બની શકે? ના. તેવી જ રીતે જો તમારા જીવનમાં સંઘર્ષ નથી તો સમજી લેજો કે તમારો વિકાસ અટકી ગયો છે. જીવનના 3 સુવર્ણ નિયમો યાદ રાખો. પડકારોને આવકારો. મુશ્કેલીઓ તમને તોડવા માટે નહીં, પણ તમારી અંદર રહેલી શક્તિને બહાર લાવવા માટે આવે છે. જ્યારે રસ્તો મુશ્કેલ લાગે ત્યારે સમજી લેવું કે મંજિલ બહુ સુંદર મળવાની છે. બીજો છે, તમારી સરખામણી બીજા સાથે ન કરો. સૂરજ અને ચંદ્ર બંને પોતપોતાના સમયે ચમકે છે. બીજાની સફળતા જોઈને નિરાશ થવા કરતાં તમારી ગઈકાલ કરતાં તમારી આજ કેવી રીતે સારી બને તેના પર ધ્યાન આપો. ધીરજ રાખો. રાતોરાત કોઈ સફળ થતું નથી. જે ઝાડ જેટલું ઊંચું જાય છે તેના મૂળ તેટલા જ ઊંડા અને મજબૂત હોય છે. સફળતા મેળવવામાં સમય લાગે છે, પણ જો તમે લડતા રહેશો તો સફળતા ચોક્કસ મળશે. મિત્રો, યાદ રાખજો કે આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી જેને મુશ્કેલી ન પડી હોય, અને એવી કોઈ મુશ્કેલી નથી જેનો કોઈ ઉકેલ ન હોય. વિશ્વાસ રાખજો પોતાની જાત પર, કારણ કે જે આભને આંબવાની હિંમત રાખે છે તેને રસ્તાના પથ્થરો ક્યારેય રોકી શકતા નથી. તમારા સપનાઓ એટલા મોટા રાખો કે તમારી મહેનત જોઈને નસીબને પણ કહેવું પડે કે લે ભાઈ, આ તો તારો હક છે. ઉઠો, જાગો અને તમારા લક્ષ્ય તરફ એક મક્કમ ડગલું માંડો. આખું આકાશ તમારું છે. ખૂબ ખૂબ આભાર.